મારું નામ કૌશિક વાઘેલા, રિટાયર્ડ ફ્રોમ બેંક ઓફ બરોડા. જ્યારે હું સર્વિસમાં હતો ત્યારે 2008માં પહેલી વાર વર્જેસરનો નરહરી હોસ્પિટલનો પરિચય થયો. એ વખતે જમણા પગમાં ઢીંચણનો દુખાવો થોડો હતો. ત્યારે તેમણે મને સિન્વિસ્ક નામનું ઇન્જેક્શન આપીને 2-3 વર્ષ સુધી રાહત આપેલી. ત્યાર પછી જરૂરી નહોતું એટલે ઓપરેશન કરવા માટે સલાહ નહીં આપવામાં આવેલી. પછી વાયરોગની સ્થાપના થઈ. પહેલી વખત 2014માં અમે ફર્સ્ટ જમણા પગનું ઓપરેશન કરાવી. તે વખતે રોબોટિક સિસ્ટમ નહોતી એટલે મેન્યુઅલી ઓપરેશન થયું, પણ બહુ સરસ ઓપરેશન થયું. અને એટ્યુન નામનો સાંધો એ વખતે ડ્યુટી ભરીને મંગાવાતો હતો એટલે એમને આવ્યો પછી જ એમને ઓપરેશનમાં મને લીધો. ત્યાં સુધી મને હોસ્પિટલમાં આરામ કરવા દીધો અને બંને પરાગકર સાહેબ અને વ્રજેશ સર બંને સાથે એ વખતે ઓપરેશન કરતા અને બહુ સક્સેસ ઓપરેશન થયું. ત્યાર પછી મને ડાબા પગે દુખાવો થવામાં ઘણી રાહત હતી એટલે એમને કહ્યું કે હમણાં કોઈ જરૂર નથી સાહેબ, મારે તમારા પૈસાની જરૂર નથી, પણ ખોટું ઉતાવળ કરીને બીજા પગનું ઓપરેશન કરવું નથી આપણે. એટલે બીજા પગ માટે એમને ગાદીનો થોડો ભાગ, આપણી ભાષામાં આપણે ગાદી કહીએ, એ લોકો લુબ્રિકેટિંગ કે જે હોય તે મેડિકલ લેંગ્વેજમાં, મારા બીજા પગનું ઓપરેશન રોબોટિક સિસ્ટમથી કરવામાં આવ્યું. એ વખતે રોબોટિક સિસ્ટમ આવી ગયેલી અને રોબોટિક સિસ્ટમથી ઓપરેશન કર્યું. એમાં બ્લડ લોસ બહુ જ ઓછો જાય છે. અને બીજો મારો અનુભવ વર્ણવું તો ખાલી 6 જ સ્ટીચ આવ્યા અને લગભગ ચીરો પણ 5 કે 6 ઇંચથી વધારે મોટો નહોતો. એટલે એમાં બહુ સારી રીતે મારું ઓપરેશન થયું અને આજે બંને પગ બહુ સારી રીતે વર્ક કરી શકે છે. એટ ધ એજ ઓફ 67, અત્યારે તો મને 69 થયા, પણ 67માં વર્ષે હું 4 ધામની યાત્રા કરી આવ્યો, 12 જ્યોતિર્લિંગ કર્યા, કોઈ તકલીફ નહીં. પર્વત પણ ચડી શકતો. હમણાં જ આબુ ગુરુ શિખર અને અરુબુદા દેવી દર્શન કરવા ગયા હતા તો કોઈ તકલીફ નથી પડી. અને તમારો અનુભવ કહી શકું કે જ્યારે પણ તમે ઓપરેશન માટે વિચારો તો પહેલાં ઓપીડી અને એમની સલાહ લો. એ ખોટી રીતે ઓપરેશનના સંખ્યા વધારવા માટે કોઈ દિવસ આગ્રહ કરતા નથી. સૈદ્ધાંતિક રીતે બંને બહુ સરસ અનુભવી અને હોશિયાર ડૉક્ટરો છે અને એવું એમને નથી કે આવ્યા એટલે ઓપરેશન કરી નાખવું. એટલે મોટાભાગે એ લોકો જ્યાં સુધી જરૂર ના હોય ત્યાં સુધી દવા આપીને ફિઝિયોથેરાપીથી ચલાવે છે. જ્યારે એમ લાગે કે હવે અંદર પ્રોબ્લેમ છે જ અને કરવું જ પડશે ત્યારે જ સલાહ આપશે ઓપરેશનની. એટલે ખોટી ઓપરેશનની ઉતાવળ ક્યારેય કરી નથી એમને. અને આજ સુધી સૈદ્ધાંતિક રીતે બહુ સારી રીતે બધાના ઓપરેશન્સ કર્યા છે. મારા સગાવાલામાં 17 જણાના ઓપરેશન અને ઓપીડી તો ઘણાના કર્યા, પણ ઓલ આર હેપી. બધા દિલથી દુઆ દે છે કે એમનું કામ બહુ સરસ છે. બીજું કે ક્યારેય પૈસા બાબતમાં એવું નથી કે તમે પૈસા માટે થઈને મારે કામ વધારવું કે ઓપરેશન વધારે કરવા, અને શાંતિથી તમને સમજાવશે. સોહેલ સર તમને બધી માહિતી આપે કે ભાઈ ઓપરેશનમાં આ થાય, પછી આટલા ટાઈમ સુધી તમારે ફિઝિયોથેરાપી કરવી પડે. એમને ત્યાંથી મોકલેલ ફિઝિયોથેરાપિસ્ટ પણ એટલા અનુભવીને વ્યવસ્થિત હોય છે કે મારા બંને પગ આજે એટલા સરસ થઈ ગયા છે. મારો અનુભવ છે કે તમે રોબોટિક સિસ્ટમથી જ હવે કરાવવાનો આગ્રહ રાખી શકો, એમાં બહુ સારું રહેશે. અને અત્યારે મોટાભાગે રોબોટિક સિસ્ટમથી ઓપરેશન કરવાથી બ્લડ લોસ ઘણો ઓછો થાય છે. અને પરાડકર સાહેબ અને વ્રજેશ સર, એમાં થાપાના ઓપરેશન મારા કાકીએ કરાયા પરાડકર સાહેબ પાસે. સી ઇઝ ઓલ્સો વેરી હેપી. એટલે બંને ઓપરેશનો બહુ સારી રીતે કરે છે. ઉપરાંત એમને ત્યાં સ્પેશિયાલિસ્ટ બહુ આવી ગયા છે. સ્પાઇન માટે પ્રતિક સર છે, પછી દર્શન સુથાર સર છે. એ લગભગ બધા જ એડીના અને એના સ્પેશિયાલિસ્ટ એમને ત્યાં છે જ. એટલે હવે કોઈ એવી તકલીફ નથી કે ઓર્થોપેડિકલી તમારે બીજે કાંઈ જવું પડે. એક્સરે ઇનબિલ્ટ થાય છે. અને મારી અંગત અભિપ્રાય કહી શકું, સલાહ ના કહી શકું, પણ અંગત અભિપ્રાય એવો છે કે એકવાર ઓપીડીમાં અને એક્સરે પડાવીને એમની સલાહ લેવી. એ લોકો સૈદ્ધાંતિક રીતે બહુ સારા છે અને બહુ વ્યવસ્થિત કામ છે એમનું. અને એમનો સફળ રેશિયો ઘણો સરસ છે. અને એ ઉપરાંત 120થી વધુ પણ એમના સ્ટાફ પણ ડિસિપ્લિનરી અને બહુ પ્રેમથી એમની સાથે રહે છે. એટલે સ્ટાફનો પણ બહુ સરસ અનુભવ છે મને. એટલે આ માટે હું એટલું કહી શકું કે એકવાર ઓપીડી કરાવીને સલાહ લેવી, પછી જ નિર્ણય સાહેબ કે જરૂરી છે એ જરૂરી હશે જ તો તમારું ઓપરેશન કરશે, નહીં તો નહીં કરે. એટલે એમની સલાહ લઈને પછી એ પ્રમાણે આગળ વધવું. બસ
એટલું જ મારું ખાસ કહેવાનું છે.